વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તો એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અને પીઆઈએલ દાખલ થયા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે તમામ જવાબદારો સામે તર્કબદ્ધ આકરા પ્રહાર કર્યા હતા અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર તેમજ શાળા સંચાલકો સામે પગલાં લેવા માંગ કરી છે। જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી। તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ। એનઓસી જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં। તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે, એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। આજે મારા છોકરાને ગયા 6 દિવસ થયા છે, પણ પ્રશાસન કે સરકાર જે કેસની છાનબીનમાં ખાલી તળાવ ને તળાવના બોટિંગવાળાને અરેસ્ટ કર્યા છે, પણ એ અરેસ્ટમાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ તો છે જ ગુનેગાર, પણ અમે જે અપીલ કરી છે મને એમનું ધારો કે જે તપાસને મને અનુકૂળ નથી લાગ્યું, જેથી કરીને મેં એક મારા વકીલ સાથે પિટિશન દાખલ કરી છે।